ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને તેમની પડતર માંગણીઓ માટે હડતાળ શરૂ કરી છે। આ હડતાળના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ સર્જાયો છે। ખાસ કરીને મલેરિયા નિયંત્રણ, કુટુંબ કલ્યાણ, મમતા દિવસ મિશન, ઇન્દ્રધનુષ, પાણીજન્ય રોગચાળો, ટીબી, લેપ્રસી, શાળા આરોગ્ય કામગીરી, પોલિયો અને ચેપી બિનચેપી રોગોની સારવાર જેવી સેવાઓ પ્રભાવિત થઈ છે। આંદોલન દરમિયાન ઝાલોદ તાલુકાના લીંબડી ગામમાં આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખને ડિટેન કરવામાં આવ્યા હતા। તેઓ ભૂખ હડતાળ માટે ગાંધીનગર જવાના હતા, પરંતુ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા। આરોગ્ય કર્મચારીઓની હડતાળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ સર્જાયો છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા અને આરોગ્ય સેવાઓની સતતના સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓ આજથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે, જેના સમર્થનમાં ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીના 215થી વધુ કર્મચારી હડતાલમાં જોડાઈ સમર્થન આપેલ છે। અમારા મુખ્ય મુદ્દા બે છે। પહેલો મુદ્દો છે કે અમે ટેકનિકલ કામગીરી કરતા હોય, સરકાર દ્વારા ટેકનિકલ ગણેલ હોય, ટેકનિકલ પગાર ધોરણ 2800 ગ્રેડ પે આપવામાં આવે અને સરકાર સાથેના 2022માં સમાધાન થયેલ તેમાં 10 વર્ષે ઉસ્તર આપવાની જાહેરાત કરેલ, પણ કર્મચારીઓને 10ના બદલે 13 વર્ષ થયેલ પણ હજી સુધી ઉસ્તર મળેલ નથી, તો ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે। ઝાલોદ તાલુકાના કર્મચારી હડતાલમાં જોડાયેલ હોય, ગ્રામ્ય લેવલ પર રસીકરણ, ટીબી જેવા દર્દીઓ અન્ય કામગીરી ન થવાથી આરોગ્ય સેવા ખોરવાશે। ઝાલોદ તાલુકા આરોગ્ય મંડળ મંત્રી સંજયભાઈ પાંડોર। રોજ જિલ્લા પંચાયત હસ્તકના દાહોદ આરોગ્ય કર્મચારીઓ શ્રીઓ એમાં 4 કેડર NTHW, FHW, NTHS, FHS જેઓ આજ રોજ હડતાલમાં જોડાઈ તેમની પડતર માંગણીઓ બાબતે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને દાહોદ જિલ્લાના 1200થી 1300 અંદાજિત કર્મચારીઓ હડતાલ પર ગયેલ છે, જેથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને તેમના આરોગ્યને સીધી અસર થશે, જે સરકારશ્રીને માઠી અસર થશે। જેમાં આજ રોજ અમારા પડતર પ્રશ્નો જેવા કે પરીક્ષા મુક્તિ, 2800 ગ્રેડ પે, જે અમારી પડતર માંગણીઓ છે એ સરકાર સ્વીકારે અને તાત્કાલિક નિર્ણય લાવે, નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ લાંબા સમય સુધી ચલાવીશું। એટલું કરવું છે। આપનું નામ? પ્રદીપ ભાભોર, જિલ્લા મુખ્ય કન્વીનર, દાહોદ।